કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 14/3/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. શનિવારના દિવસે આપણે રોજે દર વખતે કંઈક ના કંઈક નવા અવનવા વિડીયો લાવવાની કોશિશ કરીએ છીએ. એ પહેલાં આપણે યાદ કરી લઈએ જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય જય શ્રી શનિદેવ મહારાજને આજે યાદ કરવાનો દિવસ. એમના ચરણોમાં જેટલા વંદન કરીએ એટલા ઓછા છે મિત્રો. કારણ કે જેવી હનુમાન દાદાની જે ભાવના હતી શ્રી રામ પ્રત્યેની જે એમની જે પ્રેમ હતો અને જે સત્યવાન નિષ્ઠા હતી, જે નિષ્ઠાપૂર્વક એમણે એક કામ કીધું હોય ને તો એને એમ કે હજુ બીજું કોને, અને અત્યારે તો કોકને એક કામ બતાવ્યું હોય તો પાછા એમાં મોઢું બગાડે. અને આમને રામ ભગવાન હનુમાન દાદાને જો કોઈ કામ બતાવે તો એ કામની સાથે સાથે એમને પૂછે કે બીજું કંઈ હોય તો એ કહેજો, તો હું જોડે જોડે પતાવતો આવું. અને અત્યારે તો એક કીધું હોય તો એ નથી કરતા. સમય બદલાઈ ગયો છે, ચેન્જ થઈ ગયો છે. એટલા બધા કર્તવ્યનિષ્ઠ હનુમાન દાદા, અને એમની જ્યારે આપણે સેવા પૂજા અર્ચના કરવાની હોય ત્યારે દિલ એકદમ હરખાઈ જતું હોય છે મિત્રો. કારણ કે કોઈ જાતનો સ્વાર્થ નહીં, એક પહોંચ્યાનો એ સ્વાર્થ નહીં, અને કર્તવ્યનિષ્ઠ પડ્યા બોલે બધા કામ કરવા અને એમની સેવા પૂજામાં જીવનને અર્પણ કરવું એ પણ બહુ મોટી વાત છે. ચલો આપણે મુદ્દાની વાત ઉપર આવી જઈએ. મિત્રો, યુદ્ધનો માહોલ છે, ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. અને યુદ્ધના કારણે અત્યારે તમે જુઓ કે રિએક્શન, એન્ટી રિએક્શન કેવા આવી રહ્યા છે, ઇન્ડિયામાં આવી રહ્યા છે. ઇન્ડિયામાં અત્યારે હાલ આટલો તડકો પડી રહ્યો છે અને તડકામાં એલપીજીની લાઈનોમાં લોકો ઊભા રહ્યા છે. સરકાર એવું કહે છે કે કંઈ ચિંતાનો વિષય નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે. પૂરતો સ્ટોક હોય તો પછી ઓનલાઈન ચાલુ કરી દીધું હોય તો આ બધી પબ્લિક ભીડ જ ના કરે. ઓનલાઈન નથી ચાલુ એટલે ડરી ગઈ છે. ઓનલાઈન બુકિંગ થતું નથી એટલા માટે પબ્લિક ડરીને ત્યાં લાઈનોમાં ઊભી રહી ગઈ છે. તો મિત્રો, એક એનર્જી કસમકસ કહી શકાય કે જેમાં અત્યારે હાલ આમ જોવા જાવ તો કોઈ તકલીફ નથી, પણ આપણા પેલા એના જેવું છે કે ભાઈ વસ્તુ મળશે જ નહીં એવું કરે. લોકો એક બાટલાની જગ્યાએ 2 બાટલા લઈને મૂકી દે છે. એટલે ભાઈ ક્યાં જરૂર છે આ બધી? ગમે ત્યારે યુદ્ધ વિરામનો સંદેશો આવશે ખરો, કારણ કે 2 જણા હવે થાક્યા છે. ભલે ઉપરથી તો આમ ડાચો તોડીને આમ બોલતા હોય કે ભાઈ અમે આમ કરી નાખીશું ને અમે પાછા પડવાના નથી, ને અલ્યા ભાઈ મોંથી તો પાછા પડી ગયા છો. અમે કોને કહો તમે બે આમ તંગડી ઊંચી રાખવા જાઓ છો, પણ એ તંગડી ઊંચીમાં અહીંયા બધું રમણ ભમણને રવૈયો, એમના ત્યાં રવૈયો અને અહીંયા રવૈયો, ખરું ને મિત્રો? એટલે યુદ્ધના માહોલ વચ્ચે બજારો હજુ કેટલા નીચે આવી શકે છે. તો મિત્રો, બજારોમાં જો આવીને આવી કન્ડિશન રહેશે તો 22,000 સુધી નિફ્ટી હજુ નીચે સરકવાના ચાન્સીસ ખરા. 21,500 થી 22,000 સુધી હજુ પણ સરકી શકે છે. ત્યાં સુધી જગ્યા ખરી. હજી સ્થિતિ કેવી વણસે છે એના ઉપર આધાર છે, ખરું ને? સ્થિતિ કેટલી દુર્લભ થાય છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. આ તમારા કે મારા હાથમાં નથી. આ
યુદ્ધ કરવાવાળા ઉપર આધારિત છે અને ભગવાન એમને સદબુદ્ધિ કેળવાવે એવી જ આપણે તો પ્રાર્થના કરીએ ને ભાઈ. બાકી બજારો ડામાડોળ કર્યા કોણે? તો ટ્રમ્પ ભાઈએ. પહેલા ટેરિફ કોણ લઈને આવ્યું? તો ટ્રમ્પ ભાઈ. યુદ્ધની વાત કોણ લઈને આવ્યું? તો ટ્રમ્પ ભાઈ. વેનેઝુલા કોને લઈ લીધું? તો ટ્રમ્પ ભાઈ. ગ્રીનલેન્ડ કોને લેવું છે? તો ટ્રમ્પ ભાઈ. આ જ્યારથી રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી બજારો ઉપર દશા બેહી ગઈ. ખરું ને? એટલે ભગવાન એમને સદબુદ્ધિ કેળવાવે અને સાચો માર્ગ ચીંધે એવી હનુમાન દાદાના ચરણોમાં બધા ઇન્વેસ્ટર અને સબસ્ક્રાઈબર તરફથી આપણે પ્રાર્થના કરીશું. બીજું મિત્રો કે બીજું કંઈ ગભરાવાની જરૂર નથી. લાંબો જુઓ, એક વસ્તુ યાદ રાખવાની કે પેનિક સિચ્યુએશન જેટલી બજારમાં થશે, ડરનો માહોલ જેટલો ઊભો થશે, ત્યારે કોઈને ખરીદવું હોય ને તો બોલે આગળ થોડો થોડો માલ લઈ લેજો. આવું કોઈ કહેવાળું નહીં મળે. આવા ગભરાટ ભર્યા વાતાવરણમાં લોકો ડરતા હોય ને વેચવાની કોશિશ કરતા હોય કે નીકળી જાવ તો કોઈ નહીં બચે, આવું તો બધું પતી જશે ને, આવો માહોલ થઈ જાય ત્યારે બોલે આગળ લઈ લેવાનું. અને પછી તમે જોજો જે રિવર્સલ આવે ત્યારે કોઈને હાથ નહીં નાખવા દે. કોઈને હાથ નાખવો છે ને તો એ પહોંચી નહીં વળે એવા ભાવ થઈ જશે. પણ યાદ રાખવાનું કે નીચેનું રિસ્ક હજુ 2000 પોઈન્ટનું છે નિફ્ટીનું, અને ઉપર સ્કાયલાઇન 35,000, 38,000, 40,000 નિફ્ટી થઈ શકે છે. 2000 પોઈન્ટની સામે તમને 10,000, 10,000 પોઈન્ટ મળતા હોય તો શું ખોટા? રિસ્ક તો હે, રિસ્ક હે તો ઇશ્ક હે. ખરું મિત્રો? પણ મારી તમને ખાસ વિનંતી છે કે તમે જ્યારે પણ જ્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યાં ફ્રન્ટ લાઇન સ્ટોક્સ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરજો અને 52 વીક લો ઉપર આવેલા સ્ટોક્સ પસંદ કરજો. એમાં સેન્સેક્સ 30ના સ્ટોક્સ, આઈટીસી છે, હિન્દુસ્તાન યુનિલિવર છે, અલ્ટ્રાટેક સિમેન્ટ છે, મારુતિ ઉદ્યોગ છે, ટીવીએસ મોટર છે. બરાબર ને? સારા કંપનીના સારા હીરા શોધી અને થોડા થોડા ભેગા કરતા રહેવાનું. ગમે ત્યારે ગમે તે વસ્તુ બને, ગમે ત્યારે ગમે તે ન્યૂઝ આવી જાય કે ભાઈ હવે અમે અહીંયા સમજી ગયા છીએ કે હવે કોઈ થવાનું નહીં, એટલે અમે અહીંયા હવે હથિયારો મૂકી દઈએ છીએ, ત્યારે બજાર પછી દોડે. ખરું ને? અને આ સમાચાર આયા ભેગા છે. હજુ કદાચ 2-4 દિવસ પેનિક કરે ને કદાચ આવે પણ ખરા, અથવા તો કાલ આવી જાય અથવા તો આજે પણ આવી જાય, કંઈ જ નક્કી નથી. પણ બજારનો માહોલ અત્યારે હાલ થોડો ડરનો ઉભો કરી નાખ્યો છે. ડરવાની કંઈ જરૂર નથી. માલ જેણે લોંગ ટાઈમ માટે લીધેલો છે 2030, 2035ની ગણતરીએ, ડોન્ટ વરી. હંમેશા જ્યારે પણ બજાર રિવર્સ થશે ત્યારે યાદ રાખજો, મગજમાં બેસાડી લેજો કે ફ્રન્ટ લાઇન સ્ટોક્સ પહેલા દોડશે બજારને લઈને, નહીં કે ચકલીઓ. તમે એમ ના સમજતા પેલી 2 રૂપિયા 5 રૂપિયા વાળા બજારને લઈને દોડશે, એ નહીં દોડે. એ તો એમના એમ રહેશે 5,000 નિફ્ટી, 3,000 નિફ્ટી વધી જતો હોય. એટલા માટે જ કહીએ છીએ કે મિત્રો, તમે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે ફ્રન્ટ લાઇન સ્ટોક્સમાં કરો, એટલે બજાર રિવર્સલ થાય ત્યારે બજારની સાથે કદમથી કદમ મિલાવીને આપણા સ્ટોક્સ પણ ચાલે. ના પણ આ તો પેલું ફૂદું જે હોય ને 10 રૂપિયા વાળું 2-5 રૂપિયા આવ્યું એટલે કે લઈ લો ને, આ તો 50%
થઈ ગયો ભાવ, એટલે એ 50% નહીં, હજી બીજા 50% થઈ જશે તો કરશો. એને તો કોઈ લિમિટ જ નહીં ફૂદવાનું, તો એને તો પોખો ને બોખો કપાઈ ગયો ચો જઈ પડશે ભૂઈ, ખરું ને? એટલે મિત્રો આ અવશ્ય ધ્યાન રાખજો. આવી ફ્લુઅન્ટ અને ફ્રિકવન્ટ વાત તમારી સમક્ષ આપણે રજૂ કરીએ છીએ. અને ખાસ તમને કહેવાનું કે ડર હે, ડર કે આગે હી જીત હે. જ્યાં ડરનો માહોલ હોય ત્યાં જ તમે શાંતિથી બોલ્યા વગર, કોઈને ખબર ના પડે એમ શાંતિથી 2-5 હજાર 10,000નો માલ સાણો અને સમજદાર માણસ લેતો હશે. કારણ કે બોટમ કોઈને ખબર નથી ક્યાં નીચે જઈને અટકવાનું છે. કોઈને ખબર છે? બધાને એટલી ખબર છે કે બહુ બજાર, બહુ યુદ્ધ થશે તો 2-3 હજાર હજુ નિફ્ટી નીકળવાના ચાન્સીસ ખરા. 20,000 એક સમય લાવી દે તો શું છે? થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.